So, hi online guys, let's start the class. I hope yesterday's session was insightful and આપણે કરીએ છીએ એવું જ કીધું ને કે અલગ કીધું બહુ નહીં ને. સો વી આર બેઝિકલી ઓન ધ રાઇટ ટ્રેક. જસ્ટ ફોલો વોટ વી આર ડુઈંગ એન્ડ યુ વિલ પાસ ઇન નો ટાઈમ. ઓકે. Private project plans in first half of fiscal at a 15-year high. What does this mean? Private players નું પાર્ટિસિપેશન જે છે ડેવલપમેન્ટલ એક્ટિવિટીઝ ઇન ધ ઇકોનોમી એની અંદર ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. ઇઝ ઇટ અ ગુડ સાઇન ઓર અ બેડ સાઇન? ઇટ ઇઝ અ ગુડ સાઇન. બરાબર છે. Sometimes you see that only private private parties જે છે they are not participating, only the government is participating. Especially આપણે જ્યારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત કરીએ તો હમણાં જ એક આર્ટિકલ હતો 4 દિવસ પહેલાં ધ હિન્દુમાં, આઈ થિંક હિતેશે ડિસ્કસ કર્યું એ દિવસે સેટરડે, that private participation બહુ જ ઓછું છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં, and that is why India is not able to be at par with other countries. So this is a very good sign. But કેવું થાય છે ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની અંદર private and public, they both are more, investments are both coming up, whereas we need more investments in research and development. Human capital development એટલે અંદર શું આવશે? એજ્યુકેશન, સોશિયલ સર્વિસીસ એન્ડ હેલ્થ સેક્ટર. ઓકે, એમાં આપણે હવે ઇન્ક્રીઝ કરવું જોઈએ. દશેરાનો દિવસ હતો. સો દશેરા ઇઝ ગુજરાતની અંદર જોવા જઈએ ઓર એનીવેર એલ્સ, દશેરાને શસ્ત્ર પૂજન માટે બહુ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સો અત્યારની જે આપણી ગવર્મેન્ટ છે, થેન્ક યુ વેરી મચ બેટા, અત્યારની આપણી જે ગવર્મેન્ટ છે ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ રીઇન્ફોર્સ or bring back, revive the Indian cultural values that we have forgotten in terms of being secular. So Rajnath Singh જે છે he performed શસ્ત્ર પૂજા ક્યાં આગળ? સર ક્રીક. આ સર ક્રીક ક્યાં આવ્યું? પાકિસ્તાન અને ગુજરાતની વચ્ચેના જે ડિસ્પ્યુટેડ એરિયાઝ છે એમાંનું એક છે સર ક્રીક. ત્યાં આગળ એક પિકનિક સ્પોટ છે. કયું છે? નાળાબેટ. there is a picnic spot. ત્યાં આગળ ઇન્ડિયન બાઉન્ડ્રી છે, બટ આ સર ક્રીક જે છે ઇટ ઇઝ સ્ટીલ ડિસ્પ્યુટેડ. વાય ઇઝ ઇટ ડિસ્પ્યુટેડ? જે રિવર્સ છે અને જે ઓશન છે એના કારણે નાના નાના આઇલેન્ડ્સ બન્યા છે, અને એ આઇલેન્ડ્સ ઇન્ડિયાના છે કે પાકિસ્તાનના છે એની ઉપર કોઈ ક્લેરિટી નથી. બટ આપણને એ બાજુ થોડું ઓછું જ ફ્રિક્શન જોવા મળે છે. રાવણ દહન, રાઈટ, આખા ઇન્ડિયામાં બહુ મોટું આકર્ષણ છે, ફાયર વર્ક્સ જોવા મળે, બટ એકચ્યુઅલી રાવણ દહન જે છે ઇટ ઇઝ નોટ અ ટ્રેડિશનલ ઓર અ વૈદિક પ્રેક્ટિસ. આ જેમ ગણપતિજીને ઘરે લાવવાનું સ્ટાર્ટ થયું હતું ઇન્ડિપેન્ડન્સ માટેની ચળવળ માટે, બધા ભેગા થાય એના માટે, એવી જ રીતે રાવણ દહન જે છે ઇટ ઇઝ ઓલ્સો અ ન્યૂ ફાઉન્ડ ફેસ્ટિવલ જે આપણે હવે કેવું થઈ ગયું. સી, હા, આજે છે ને કલ્ચરના ન્યૂઝ બહુ બધા છે. તો લેટ અસ એલોબરેટ ઓન ધીસ થિંગ. વોટ ઇઝ કલ્ચર? સાંસ્કૃતિક વારસો એટલે શું? ટ્રેટ્સ વિચ પાસ ડાઉન ફ્રોમ વન જનરેશન ટુ અનધર. સો ટુડે રાવણ દહન જે છે એ આપણે મોર ધેન 90 યર્સથી કરીએ છીએ. સો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અવર કલ્ચર આજે આપણે કહીએ તો. બટ ઇફ વી ટોક અબાઉટ વૈદિક કલ્ચર, then Ravan Dahan is not a part of Vedic culture. What are the components of Vedic culture? મેડિટેશન માં જતા રહ્યા બધા. વિચાર કરો વૈદિક કલ્ચરના કયા કયા કમ્પોનન્ટ્સ છે. ઓર ઇઝી કરીએ, આપણે વૈદિક કલ્ચરના કમ્પોનન્ટ્સને બે પાર્ટ્સમાં ડિવાઈડ કરીએ. વન વિલ બી ટેન્જિબલ, મૃત, અને ઇનટેન્જિબલ વિચ વિલ બી અમૃત. ગુજરાતી ને ઇંગ્લિશના વર્ડ્સ જોતા રહેજો, લેંગ્વેજના પેપરમાં કામ લાગશે.
ઓકે, હવે ટેન્જિબલ અને ઇનટેન્જિબલ. ટેન્જિબલ ટચ કરી શકે એવી વસ્તુઓ, ઇનટેન્જિબલ ટચ ના કરી શકે એવી વસ્તુઓ. તો ચલો મને એમ કહો, વૈદિક કલ્ચર. હે ભગવાન, મારું સૌથી ફેવરેટ એક્ઝામ્પલ, બધાના ઘરે પણિયારા પર માટલું હોય છે, એમાં પાણી ભરીએ છીએ. ઇટ ઇઝ અ વૈદિક ટ્રેડિશન. આપણે ઘરની બહાર ઉમરા પર સ્વસ્તિક ડ્રો કરીએ છીએ. ધેટ ઇઝ અ વૈદિક ટ્રેડિશન. Our dressing, I would say sari would be a Vedic tradition. What I am wearing right now, it was brought by Kanishka, the Kushans. Kanishk used to wear clothes like this. Okay. હવે intangible, respect for elders, tolerance, સહનશીલતા, vasudhaiva kutumbakam, all these things are intangible part of Vedic culture. તો કલ્ચરનું ઇવોલ્યુશન જ એવી રીતે થશે કે જે વસ્તુઓનો હવે કોઈ યુઝ નથી રહ્યો કલ્ચરમાં, એ વસ્તુઓ જે છે એ પાછળ છૂટતી જશે અને ચેન્જિંગ ટાઈમ્સના પ્રમાણે ન્યૂ થિંગ્સ જે છે એ એડ થતી જશે. कौन सी बेटा? बहुत सारी सेरेमनीज होती है. यस. સો 16 સંસ્કારની જે પણ છે અત્યારે, સે ફોર એક્ઝામ્પલ કોઈકના પણ ઘરે ભાભી કે સિસ્ટર કે કોઈ પ્રેગ્નન્ટ હોય તો ધ ફર્સ્ટ 16 સંસ્કારમાંથી પહેલું જ સેરેમની હોય છે ગર્ભ સંસ્કાર. દેટ ઇઝ ધ ફર્સ્ટ સેરેમની. પછી પેલું અન્નપ્રાશ ને બધા બહુ બધા આવે છે વચ્ચે સંસ્કાર ટાઈપ, અને લાસ્ટ વુડ બી અંતિમ સંસ્કાર. તો ઓલ ધોઝ થિંગ્સ આર વેદિક ટ્રેડિશન્સ, નથિંગ એલ્સ. હવે ટ્રાન્ઝિશન, કન્ટિન્યુટી અને ડિસકન્ટિન્યુટી ક્યાં જોવા મળે છે આપણને વૈદિક કલ્ચરમાં? તો ભાઈ રાવણ દહન જે છે આ એક બહુ સરસ એક્ઝામ્પલ બનશે કન્ટિન્યુટી એન્ડ ડિસકન્ટિન્યુટી ઓફ વૈદિક કલ્ચરનો. કેવી રીતે? આપણે વૈદિક જે લિટરેચર છે એને ધ્યાનમાં રાખીને 9 દિવસની નવરાત્રિ ઉજવીએ છીએ અને 10th ડે વિજયાદશમી જે છે એમાં આપણે એક આપણો નવો રિચ્યુઅલ ઓર એક નવો કલ્ચરલ કમ્પોનન્ટ એડ કર્યું છે. બીજું, માટલું જે છે ઘણા બધા લોકોના ઘરે, એસ્પેશિયલી બેચલર્સ ઓર વેરી મોડર્ન પીપલ, માટલું રિપ્લેસ થઈ ગયું છે ને તે ઓનલી હેવ અ વોટર ફિલ્ટર નાવ. સીધું વોટર ફિલ્ટરમાંથી પાણી પી લેવાનું. સો કેમ આ વસ્તુ આવી રહી છે? હાઉસીસ આર ગેટિંગ સ્મોલર, રાઈટ? ન્યુક્લિયર ફેમિલીઝ વધી રહ્યા છે. સો માટલું રોજે સવારે વિછળવું ઇઝ એન એડેડ જોબ ઓર રિસ્પોન્સિબિલિટી. એના કરતાં જો વોટર ફિલ્ટર હોય, યુ પ્રેસ અ બટન, ડ્રિંક વોટર, યુ આર ડન વિથ ઇટ. તો કન્વિનિયન્સ, સાઇઝ ઓફ હોમ્સ, નેચર ઓફ સોસાયટી, સાઇઝ ઓફ ફેમિલીઝ, આ બધી વસ્તુઓ જે છે એ એન્શ્યોર કરશે કે કઈ વસ્તુઓ હવે આગળના ટાઈમમાં કલ્ચરમાં જશે અને કઈ નહીં જાય. સમજાયું બધાને? સો કલ્ચરની ઉપર આવા મેન્સની અંદર બ્રોડ ક્વેશ્ચન્સ પૂછાય છે અને આપણે અહીંયા જોયું તો ધીસ ઇઝ પ્યોર એનાલિટિકલ. ઓલ ધીસ થિંગ્સ યુ વિલ નોટ ફાઇન્ડ રિટર્ન ઇન એની બુક એટ વન પ્લેસ. આ આપણે આપણી લાઈફના એક્ઝામ્પલ્સમાંથી જ જોવું પડશે ને. યસ, ઇકોનોમી એન્ડ આર્ટ એન્ડ કલ્ચર દે વિલ ઓલવેઝ કોઇન્સાઇડ. But celebrating Vijayadashmi in today's era is very important. Why important? નવરાત્રી આખા ઇન્ડિયામાં સેલિબ્રેટ નથી થતી. તો સૌથી પહેલાં સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ છે તો વિલ ગીવ ધેમ અ બ્રેક એક દિવસનો. ફેસ્ટિવિટીઝ આવે એટલે એવરી વન ઇઝ ઇન અ ગુડ મૂડ. ફેમિલીઝ જે છે, ન્યુક્લિયર ફેમિલીઝ છે, એ લોકોને ગેટ ટુગેધર થવાનો એક ચાન્સ મળશે. થર્ડ થિંગ, કન્ઝ્યુમરિઝમ. People will buy sweets, people will buy fatakda, people will gather, they will eat out. So circulation of money will increase. है ना? तो आनी पण value तो बहुत है. Whatever new we are adding, it is important. Also in today's era where there is so much cultural erosion, સાંસ્કૃતિક વારસાનું ધોવાણ જ્યાં થઈ રહ્યું છે ત્યાં આગળ rituals like this will bring in the new generation into the cultural fold also. For example, I have told you many times, અમારા જે ગુરુજી છે તો he used to be an IT person. 2008માં એમની 100 કરોડની કંપની હતી ટર્નઓવરની, વેલ્યુએશન તો વધારે હતું. He left everything and now since he is an IT person and he believes in માનસિક પૂજા, તો he is developing apps કે તમે એપની ઉપર પૂજા કરી શકો. તો આ શું થયું?
મોડર્નાઇઝેશન ઓફ કલ્ચર જ થયું ને એક રીતે કે ઇવોલ્વ થઈ રહ્યું છે. દે ઓલ્સો ગોટન ધીસ ન્યૂ એપ સાધના ફોર કિડ્સ. એમાં આખું પૂજાનું જે છે ને આખું ગેમના જેવું બનાવ્યું છે. સો ઇટ્સ લાઈક કિડ છે તો ભાઈ અહીંયા જવાનું ડિરેક્શન ગ્રીન એરો ફોલો કરો. દેન યુ મીટ વેદવ્યાસજી બેઠા હોય. દેન હી વિલ ટેલ યુ કે યુ હેવ ટુ ચેન્ટ ઓમ 3 times તો તમને ગિફ્ટ મળશે. પછી એ તો કી મળશે, ત્યાંથી જઈને બીજું કંઈક અનલોક કરો. ઇફ યુ ચેન્ટ દેન ધીસ મંત્ર 108 times યુ વિલ અનલોક અનાધર કી. તો આ કેવું થયું? ઇવોલ્યુશન ઓફ કલ્ચર કહી શકીએ આપણે. બ્લેન્ડિંગ ધ કરંટ ટ્રેન્ડ વિથ કલ્ચર ટુ કીપ ધ ન્યૂ જનરેશન ઇન્ટરેસ્ટેડ. એવું જ થયું ને. અને એમની તો એ એપ છે એ બી ગેમ્સમાં જ લિસ્ટેડ છે કે નાના છોકરાઓ માટેની ગેમ્સ. So all these things are important because if you see there was a report, I'm not sure by who but by UNESCO, that if this sort of cultural erosion keeps on happening, તો વર્લ્ડની અંદરથી 3 મેજર રિલિજનને મૂકીને બાકી બધા જ રિલિજન્સ જે છે એ વાઇપ ઓફ થઈ જશે. તો કલ્ચરલ એન્ગેજમેન્ટ ફોર ધ નેક્સ્ટ જનરેશન, રિલિજિયસ એન્ગેજમેન્ટ ફોર ધ નેક્સ્ટ જનરેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. And religion is an integral part of someone's culture. કયા કયા 3 રિલિજન રહેશે? હિન્દુઇઝમ ઇરોઝન પર છે, ઇસ્લામ, ક્રિશ્ચિયનિઝમ એન્ડ જ્યુઇશ પીપલ, જુડાઇઝમ. આ 3 જ ખાલી રહેશે. બાકી બધા જ જે છે they will either turn શું કહેવાય એથિસ્ટ or indifferent. What is the difference between atheist and an indifferent person? Atheist મતલબ they will not believe in any kind of God. They will only feel કે ભાઈ કોઈ છે જ નહીં, જેમ ચાલે છે એમ છે, આ જીવન અહીંયા જ છે. સારા કર્મો ખોટા કર્મો એ બધું કોઈ આવતું જ નથી એ લોકોને. સેકન્ડ ઇનડિફરન્ટ ઇઝ કે ભગવાન હોય તો બી ઠીક, ના હોય તો બી ઠીક. બટ ઇથિસ્ટને દ્રઢ વિશ્વાસ છે કે ભગવાન નથી જ. સ્લાઇટ ડિફરન્સ. એગ્નોસ્ટિક નો, નહીં નહીં નહીં, બિલકુલ નહીં. Last batch we had a person who was indifferent, so he would take part in all the debates, discussions on religion, culture and everything, but he did not believe in God. તમે લોકો કેવા છો? ઇનડિફરન્ટ છું. આયા ઇનડિફરન્ટ. અને પછી એક છોકરો આવ્યો તો ઇથિસ્ટ એ ટેસ્ટ સિરીઝમાં. એનઆઈ તો અત્યારે કેવું છે, મોડર્ન ટાઈમ એવો છે that we all are easily influenced by different ideas. તો ઘણી વખત એવું થઈ જાય કે some person becomes very dedicated ભક્ત, પછી પાછું 2 મહિના પછી થાકી જાય એટલે ઇનડિફરન્ટ, પછી પાછું કંઈક આવે ને ઇન્સિડન્સ કંઈક થઈ જાય ને એટલે કે ભગવાન છે જ નહીં, ભગવાન હોય મારી સાથે આવું કરે જ નહીં. અને પાછા અમુક લોકો તો પછી પેરેન્ટ્સને કે તમે આટલી પૂજા કરો તો શું આપ્યું તમને ભગવાને, રાઈટ? સો હી ઇઝ વેરી કરેક્ટ. આજનો ટાઈમ એવો થઈ ગયો છે દેટ બિકોઝ ઓફ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ સોશિયલ મીડિયા એન્ડ અધર થિંગ્સ આપણે પોતે આપણા કોઈ પ્રિન્સિપલ્સ નથી, આપણે પોતે કોઈ સ્ટોન્ચ ફિલોસોફીમાં બિલીવ કરતા નથી. વી આર જસ્ટ પીપલ લુકિંગ ફોર વેલિડેશન. વોટ ઇઝ વેલિડેશન? હું કરું છું એ બરાબર કરું છું એવું હું લોકો પાસેથી હાકારો શીખ કર્યા કરું આખો વખત. દેટ સે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ હેવ વોર્ન માય હેર ડિફરન્ટલી, આઈ વિલ આસ્ક 10 people, સારા લાગે છે, સારા લાગે છે. તો I am not looking at the mirror and deciding if it is looking good on me or not, but I want 10 other people to validate how my new hairdo is looking, and which is very dangerous. And that is why we see more recruitments in IS from India. So why are we getting so weak? Please tell me. એક બે reasons બોલો તમારા પ્રમાણે. હેતવી બોલો. ઇનઇક્વોલિટી અને એ બધું તો પહેલેથી હતું જ. પહેલેથી આઈવીસીમાં જોઈએ તો સિટાડેલ હતું અને લોઅર ટાઉન હતું. તો ઇનઇક્વોલિટી તો હિસ્ટોરિકલ છે. મેનકાઇન્ડમાં ઇનઇક્વોલિટી રહેવાની છે.
First thing, can I say increasing aspirations? I want to please everybody, and that is why I seek other people's approval over my own. Second, lack of confidence. Most of the new generation, તમે ડાયાવાળા જેન્ઝી છો, ઓકે, ગાંડાવાળા જેન્ઝીની વાત કરીએ આપણે, they are constantly depressed. I would blame parents also. યશે સાચો પોઈન્ટ કીધું, આ જ પોઈન્ટ કહેતી હતી. Parents having no time for their kids. Also, પહેલા 5-6 ભાઈ બહેન હોય તો અંદરથી 2-3 તો બેસ્ટ ફ્રેન્ડ્સ હોય, ક્યાં તો કઝિન્સ હોય, તો ટોળકી મોટી હોય. You were able to share your feelings and everything with people. But my own son, he's the only kid. My brother and sister are not married, so he doesn't have cousins. My sister-in-law's son is like 15 years older than him. So chances of him be slipping in depression are more, or getting influenced by someone are more. Yes, celebrity personality cult. The entire India suffers from personality cult right now. And also, જેટલું કલ્ચરલ ઇરોઝન થશે એટલું તમે તમારા એક્ઝિસ્ટન્સને, તમારી આઈડિયોલોજીસને, તમારી લાઈફને ડાઉટ કરશો. ઓકે, સો ઇફ યુ સી communities which are very firm about their culture, their kids will have a different kind of confidence. है ने? For example, Mohit ने તમે કંઈ પણ કહો, he will not be easily influenced because he has his roots firm in his culture. Practices અમુક પોઝિટિવ છે, અમુક નેગેટિવ છે, અમુક લોજિકલ છે, અમુક ઇલોજિકલ છે. Irrespective of that, he is very rooted in his culture. So him getting depressed out of question. So if you are very well connected with your culture, culture ને કેમ roots કહીએ છીએ આપણે? They keep you, it keeps you grounded. Right? ચલો આગળ જઈએ આપણે. Ladakh bodies reject a magisterial inquiry, seek judicial investigation. So again, we are talking about Ladakh ને statehood and Sonam Wangchuk વાળો ઇશ્યુ આપણે છેલ્લા 3 દિવસમાં 2-4 વાર ડિસ્કસ કરી કાઢ્યો છે. NIA, what is donkey? Illegally જે લોકો પેલું બોર્ડર પાર કરીને દોડતા ઓર પ્લેનમાં લગેજમાં છુપાઈને ઓર વોટ એવર વેથી યુએસ જાય, એને ડંકી કહેવાય. આની પર પિક્ચર બી બન્યું હતું શાહરુખ ખાનનું, જોયું કોઈએ? 2 people purchase khadi goods over 5,000 every year. કેમ આવું કહે છે? Trump is imposing tariffs, so the only way out is consumption increase કરવાનું of domestic products. That is why GST ઓછો કરવામાં આવ્યો છે ઘણી બધી વસ્તુઓ પર. કેટલા લોકોને એવું લાગે છે કે GST ઓછો કરવાથી ટેરિફની ઉપર અસર પડશે? આપણે એક્ઝામમાં તો પડશે એવું જ લખવાનું છે, બટ પર્સનલી ફરક પડશે? હા, ખાલી કાર પરચેઝમાં મને થોડું પોઝિટિવ્સ દેખાય છે. અધરવાઇઝ ઇફ યુ સી અ નોટબુક, તો નોટબુકની ઉપર GST ઓછો કરી દીધો ઓર 0 કરી દીધો, બટ જે બ્લેન્ક પેજીસ છે કે પેપર છે એની ઉપર GST 18% કરી દીધો એની સામે. તો રો મટીરિયલ્સ જે છે ઓર ઇન્ટરમીડિયેટ ગુડ્સ જે છે એની ઉપર GSTના સ્લેબ્સ વધારી દીધા છે અને ફિનિશ ગુડ્સ પર ઓછા કરી દીધા છે. તો હમણાં સુધી જે વેપારીઓ ઇનપુટ ક્રેડિટ લેતા હતા એ લોચો પડી જશે. સો જે મર્ચન્ટ્સ છે દે વિલ હેવ ટુ પે મોર ટેક્સીસ. તો ગ્રાહક સુધી આઈ ડોન્ટ થિંક અ GST બેનિફિટ જશે અમુક હદથી આગળ. કેમ કે આઈ વેન્ટ ટુ બાય અ ફ્યુ થિંગ્સ યેસ્ટરડે, સો આઈ બોટ અ ફ્યુ ક્લોથ્સ. તો GST 5% લગાવ્યો પહેલાં એ બધા પર, બટ કુર્તાની તો જે પ્રાઇસ હતી એ જ રાખી. પહેલાં GST 18 લગાવતા હતા અને 800 રૂપિયાનો સપોઝ કુર્તો હતો, તો કાલે લખ્યું તો 5% જ GST, બટ તો બી ટોટલ તો 800 જ આવ્યું. કઈ બોડી વચ્ચે આવી જોઈએ આની અંદર? કઈ બોડી વચ્ચે આવશે? ઇફ ધ મર્ચન્ટ્સ આર નોટ પાસિંગ ડાઉન ધ GST tax reduction benefit onto the consumers, કઈ બોડી આવશે?
હા, એનપીએ, જીએસટી કાઉન્સિલ, એન્ટી પ્રોફિટિયરિંગ એજન્સી આવશે. જીએસટી કાઉન્સિલ એટલે નિર્મલા સીતારામન જશે દુકાનમાં જોવા કે શું કર્યું, ટેક્સ ઓછો કર્યો કે ના થયો, પ્રાઇસ ઓછી થઈ કે ના. યસ, નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ એજન્સી. સ્ટેમ્પીડનું છે. લેટ્સ નોટ મેક ઇટ પોલિટિકલ. આપણે પોલિટિકલ વાતો ડિસ્કસ કરતા જ નથી ક્લાસમાં. ઓકે, સો વોટ ઇઝ ખાદી? વોટ ઇઝ યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ખાદી? આઈ વોન્ટ ટુ નો દેટ. કારણ કે હવે કેવું છે, ઓકે, ઓલ્સો ધીસ ગાઈઝ સેડ કે 2 ઓક્ટોબરનું સ્પેશિયલ એડિશન આવશે, કંઈ પબ્લિશ થયું નહોતું કાલે. 4-5 વાર મેં પણ ચેક કર્યું, બટ દેર વોઝ નો એડિશન, સો વી ડીડ નોટ ડુ અ કરંટ અફેર્સ ક્લાસ yesterday. What is your understanding of khadi? Try to define. Domestic. Khadi no original meaning would be a cloth that is hand woven using a charkha. હવે તો ખાદી સોપ અને ખાદી શેમ્પુ આવે છે. That leaves us confused. We feel that something that is made in the country with environment friendly ingredients is khadi. No. The root meaning of khadi is કે જે કપડું હાથથી ચરખા પર બન્યું હોય એને ખાદી કહેવાય. ઓકે, કોઈ ચરખો જોયો છે ત્યાં ગાંધી આશ્રમ સિવાય? અહીંયા વિદ્યાપીઠ છે ને, ગુજરાત વિદ્યાપીઠ ધીસ સાઈડ, એમાં બધા જ જે સ્ટુડન્ટ્સ હોય ને એ લોકોને કમ્પલસરી 1 કલાક રોજે ચરખો ચલાવવાનો હોય છે અને એનાથી એ લોકોએ દોરી બનાવવાની. પછી એ જે આખો દોરીનો આટલો મોટો એ લોકો લચ્છો બનાવે ને આખો, એ લઈને ઇફ દે ગો ટુ ધ ખાદી શોપ એ લોકો એક્સચેન્જ કરી આપે ખાદી કપડાની સામે. તો એ લોકોને તો એકચ્યુઅલી શીખવાડે છે. હવે અત્યારે મેન્સમાં ક્વેશ્ચન આવી ગયો, what is the importance of khadi and why is it relevant today? ખાદીનો મતલબ જ નથી ખબર, આન્સર આખો મગજની ઉપરથી બાઉન્સ. So now you know the meaning of khadi basically, and then you can say that now the meaning is extended to anything that is handmade using domestic ingredients. બરાબર? અને પછી તમે કહો કે ભાઈ સોપ આવે છે and there are many artifacts made under the label of khadi these days. હવે એનું રેલેવન્સ છે ખરું આજે? આ છે ને બહુ જૂની જૂની ન્યૂઝ છે એટલે આપણે નવા ટોપિક્સ પકડે છે. આજે જીને જાણે ન્યૂઝ પકડ્યા છે, તમને ખ્યાલ આવતો હોય તો. વોટ ઇઝ ધ રેલેવન્સ ઓફ ખાદી ટુડે? આજે પણ કેમ મહત્વનું છે ખાદી? એક કામ કરો, બધા જ એક પોઈન્ટ અહીંથી બોલવા મળે. મોહિત, કેમ આજે મહત્વનું છે ખાદી? કેમ જરૂરી છે? So, can I write it down in better words saying powering domestic markets? બરાબર? Powering domestic markets. Then here comes a good point. It is environment friendly. આજે જ્યારે we are always constantly crying about climate change. Now see, climate change is so severe. દિવાળી આવવા માંડી, but the rains are not stopping. પહેલા કેવું હતું કે કદાચ નવરાત્રીમાં એકાદ દિવસ વરસાદ પડે ને તો પણ everyone used to be upset. આ વખતે તો ભાઈ 4-5 દિવસથી વરસાદ જ અટક્યો નથી and it is still raining. So climate change is real. So if we use environment friendly things, also increased pollution levels are being seen all across the country or all across the globe. So environment friendly પણ રહેશે. And જ્યારે environment friendly ની વાત કરીએ છીએ આપણે, so let us put it down or break it down into 3 parts. એક, ગંગા રિવર જે છે કેમ પોલ્યુટેડ છે? because all the industries they are constantly releasing chemicals. So અહીંયા આગળ can I say water pollution? Another thing, big textile or whatever industries, soap making industries or whatever, they are emitting lot of carbon dioxide.
So in that case, if there's a handmade thing, the emissions will be lesser. So air pollution ને પણ આપણે tackle કરીશું. અને બીજું land pollution, because lot of industries, chemical industries, what they are doing is they are dumping the waste onto ground. So 3 types of pollution we can tackle by using khadi. Monica? So cultural continuation. Cultural continuation is a great point. પેલું કઈ ટંગાલિયા શાલ વાળું શર્ટ પેલા પહેર્યું, શું નામ છે પર્સનનું? હા, કોણ હતો એ એક્ટર, હોલિવૂડ એક્ટર who wore that marine blue ટંગાલિયા ફેબ્રિકનું શર્ટ? લિયોનાર્ડો DiCaprio. Then everyone started looking at this thing. Second thing, પેલું અજરક પ્રિન્ટ બહુ ફેમસ છે આપણે ત્યાંની, બરાબર? એ ફેમસ નથી યાર પહેલાં. લાઈક હું 7-8 વર્ષથી અજરક જ પહેરું છું યુઝ્યુઅલી, વીકમાં 5 દિવસ. બટ 1.5 વર્ષ પહેલાં લેક્મે ફેશન વીકમાં આલિયા ભટ્ટે અજરકની સાડી પહેરી, ત્યારથી જ્યાં જુઓ ત્યાં બધે અજરક જ દેખાય છે. થયું ને એવું? હશે છે. જાનવી બેટા, એક ઓર પોઈન્ટ. સો કલ્ચરલ કન્ટિન્યુએશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વી હેવ ટુ કન્ટિન્યુ ધ lineage of ખાદી. एक्सपेंसिव होगा ये तो. मास प्रोडक्शन इज चीप, खादी विल बी एक्सपेंसिव. सेल्फ रिलायंस इन द वर्ल्ड ऑफ प्रोटेक्शनिज्म. सेल्फ रिलायंस बताड़े छे आ वस्तु. हितेश? Sense of nationalism, આપણે કંઈક બેટર લખીએ. Can I say it is paying tribute to the freedom fighters in a way? Right? અને sense of nationalism, what is nationalism? શું? Nationalism. Okay. So for nationalism, firstly we have to become a nation. Nation बनवा માટે શું important છે? Having a common thing that we all look up to. So khadi can play a very huge role in making India a nation and instilling nationalism in everyone's hearts. કદાચ થિયેટરમાં જનગણમન સાંભળવું કમ્પલસરી કરો એનાથી નેશનલિઝમ નહીં આવે, બટ પીપલ પર્ચેઝિંગ ખાદી આઉટ ઓફ ધ લવ એન્ડ રિસ્પેક્ટ ફોર ઇટ will definitely bring in nationalism. Vishwajit? Boosts local economy. Yeah, that's a good point. बोलो बेटा. Comfort and versatility can be returned. Adaptability. એવું હોય? Cotton હોય, so uses natural material and it will be skin friendly for people who wear it. So will reduce a certain health burden or medical no burden from people. There are a lot of people who get infections or rashes on skin by wearing synthetic clothes. બીજા કોઈ points? ખાદ, yes. So rural local economy boost કરે લખ્યું, but હવે આને થોડુંક આપણે સારી રીતે લખીએ. ગાંધીજીને લાવીએ ને વચ્ચે, હવે ખાદીજીને ગાંધીજીને ના લાવીએ તો ક્યાંથી ચાલશે? One step towards realizing Gandhiji's dream of empowering cottage industries and boosting rural economy. આવી રીતે આખું જ તમે સેન્ટેન્સ ફ્રેમ કરીને લખી શકો છો. It will
look very wonderful in your mains examination. Khadi teaches you patience. પેશન્સ કેવી રીતે? જે વ્યક્તિ બનાવી રહ્યો છે, તમે ઇમેજિન કરો, તમે 6 મહિના પેલું એક કલાક કાચશો ને ત્યારે પેલું એક રોલ બનશે. એનાથી 3 મીટર કાપડ આપે છે લોકો, ખાલી એમ નહીં કે આખો તાકો આપી દેશે, 3 મીટર કાપડ આપશે. તો શું થશે? ડિમાન્ડ એન્ડ સપ્લાય જે છે. સો અત્યારે કેવું છે કે મશીન મેડ વસ્તુ હોય તો હું 50 સાડીઝ અત્યારે ઓર્ડર કરી દઉં, મારા ઘરે કાલે ડિલિવર થઈ જશે. બટ ફોર ખાદી, ઇવન એઝ અ કન્ઝ્યુમર, આઈ વિલ હેવ ટુ હેવ પેશન્સ because the stock is limited, right? So it will teach patience to the person who is making it, to the person who is ordering it. So આજની જે સોસાયટી આટલી ઇનટોલરન્ટ થઈ ગઈ છે એની અંદર પેશન્સ એઝ અ વેલ્યુ અંદર ઇન્કલ્કેટ થશે. હા, વુમેન એમ્પાવરમેન્ટ બધે લઈ આવવાનું. વુમેન એમ્પાવરમેન્ટ, વીમેન ઘરે બેસીને રેન્ટીઓ ચલાવશે. In fact, you know, this is a very good idea. જેમ અત્યારે પેલા હોય છે ને સેન્ટર્સ, યાર છે ને I'm maybe getting very old or my brain is stopping to function. Vipassana centers. What you do is Vipassana centers માં you go. I think it's a 14-day minimum duration વાળો કોર્સ હોય છે. 14 દિવસ તમારે ત્યાં જઈને રહેવાનું. You are not allowed to speak a word for 14 days. સવારે 4 વાગે ઉઠીને મેડિટેશન કરવાનું અને એ લોકો જે ખાવાનું આપે એ જ ખાવાનું, પાછું સાંજે બપોરે મેડિટેશન, ઊંઘી જવાનું. 14 દિવસ કંઈ જ બોલવાનું નહીં. એવી રીતે નવું એક ચાલુ થયું છે નેચરોપથી બેઝડ. દેર આર રિસોર્ટ્સ જ્યાં આગળ તમે જાઓ અને તમને જો કંઈ પણ વસ્તુ હોય તો એ લોકો પેલું શિરોધારા એન્ડ વોટ આર ધી અધર થિંગ્સ. ખ્યાલ છે કોઈને નેચરોપથીના બીજા પ્રોસેસીસ? ખ્યાલ છે તને? નહીં? મને હા બોલ ને તું. મડ થેરેપી, દેર ઇઝ અ વર્ડ જે તમારું આખું કોલોન જે છે ને અંદરથી ક્લેન્સ કરી નાખે અને ન્યૂ બનાવી દે. શું? અલા હું જોતી નથી તમારું TTM કે. હો ભગવાન. એક મિનિટ, આઈ એમ જસ્ટ રિમેમ્બરિંગ ધ વર્ડ. નહીં જ યાદ આવે હવે અત્યારે તો. અલા રિહેબિલિટેશનમાં તો these are naturopathy centers. My dad got this done. એમને છે ને બહુ જ gastric issues હતા તો he got this done and now he is like he can eat almost everything અને એમને કોઈ જ issues નથી થતા. I'm not remembering the name. So આવા આયુર્વેદિક પ્રોસેસીસ હોય છે. So people travel. પંચકર્મ. So people travel to a resort, will stay there for a week or 10 days, get these kind of treatments done. Then we have religious tourism. So we can develop khadi tourism wherein you go and live in an environment friendly entire resort made on the ideologies of Gandhiji. અને ત્યાં આગળ જેમ પેલું વિપસનામાં સવારે મેડિટેશન કમ્પલસરી ને એમાં આપણે ચરખો ચલાવવાનો કમ્પલસરી કરી નાખવાનો. It is de-stressing. It is very de-stressing. યસ છે ઓર્ગેનિક ફાર્મ્સ. એને આઈ એમ ફોરગેટિંગ ધ વર્ડ. મારી એક ફ્રેન્ડ છે ઉત્તરાખંડમાં, એનો એવો રિસોર્ટ છે, શેવરોન ગ્રુપ ઓફ હોટેલ્સનું છે. દે ઓન 3 માઉન્ટેન્સ ઇન ઉત્તરાખંડ એન્ડ પેલું એપલ આવે ને બધા સ્પાઇસીસ ત્યાં ઉગે ઓન ટોપ ઓફ ધ માઉન્ટેન દે હેવ ધીસ 15 રૂમ ઓક્યુપન્સી વાલા થિંગ. સો ધે ડુ ધીસ થિંગ ફાર્મ ટુ પ્લેટ. તમારે જ જઈને પાણી નાખ, તમારે તોડીને લાવવાનું, એ જ તમને શેફ બનાવી આપે. અમેઝિંગ થિંગ. સો આઈ થિંક આટલા પોઈન્ટ્સ ઇનફ થઈ જશે મેન્સમાં લખવા માટે. એક ટોલરન્સ કલ્ટિવેટ થશે, પેશન્સ. રિડ્યુસ્ડ કન્ઝ્યુમરિઝમ. કારણ કે ખાદીની જ ફિલોસોફી એ છે કે મિનિમલિસ્ટિક જીવન તમે જીવો. તો અત્યારે જે કન્ઝ્યુમરિઝમ છે, હું જ સૌથી મોટી શોપોહોલિક છું આ ક્લાસમાં, હું જ આવું બધું ભણાવું છું. બટ આવું કરવું જોઈએ આપણે જીવનમાં. ઓકે, સમજાઈ ગયું આ બધાને? શું થયું?
ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ના. નેગેટિવ્સમાં નેગેટિવ્સ શું થશે? ડિમાન્ડ સપ્લાય મિસમેચ. 140 કરોડની ડિમાન્ડ ફૂલફિલ કરી શકે એટલા વણકર છે જ નહીં આપણી પાસે. ઓકે, બીકોઝ ઓફ દેટ વોટ વિલ હેપન? ઇન્ફ્લેશન એન્ડ માસ પ્રોડ્યુસ્ડ કપડાઓ ગરીબ લોકો અત્યારે ફાસ્ટ ફેશન અફોર્ડ કરી શકે છે. ખાદી વિલ બી અનઅફોર્ડેબલ ફોર માસીસ. એન્ડ લાસ્ટલી આઈ વુડ સે ઇટ ગોઝ અગેન્સ્ટ ધી કલ્ચર ઓફ વસુધૈવ કુટુંબકમ. આપણે જ પ્રોટેક્શનિઝમમાં આવી ગયા હવે કે ભાઈ ખાદી જ વાપરીશું, ખાદી જ પહેરીશું, બીજું બધું તેલ લેવા ગયું. કલ્ચરલ ઇરોઝન પણ થશે. મે બી અધર આર્ટ ફોર્મ્સ એન્ડ અધર fabrics or other traditions will be discontinued and only આપણે ખાદી પર ફોકસ કરીશું. પછી કન્ક્લુઝન લખવાનું આવે તો આપણે થોડુંક બ્રોડ બેઝ કન્ક્લુઝન લખવાનું that khadi should not only comprise of the root meaning but should incorporate everything that is handmade by a weaver or an artisan. Then we will be able to achieve the true dream of India turning up to khadi and empowering citizens with the feeling of nationalism. Done? આજો આ છે ને બધા લીડર્સને એક જ વસ્તુ છે, કોઈ પણ ઇશ્યુ થાય ને બધા ગવર્મેન્ટની અગેન્સ્ટમાં બોલવા આવી જાય. હવે ઉદ્ધવ આવી ગયા, હજી આગળ એક બે જણ બોલશે. સ્ટેમ્પીડ છે, દે આર સમહાઉ પોલિટિસાઇઝિંગ ઇટ કે પેલા ભાઈ વિજય જે સુપરસ્ટાર છે એની સામે કેમ એફઆઈઆર નથી થઈ. નોટ ઇમ્પોર્ટન્ટ ફોર અસ એટ ઓલ. હવે આ ટ્રેક્ટર ટ્રોલી ફોલ્સ ઇન પોન્ડ નોટ ઇમ્પોર્ટન્ટ. બરાબર? તો શું કહું? Center discriminating by denying assistance of Wayanad. ફરી ઓપોઝિશન વાળા આવી ગયા. Credit for countrywide union government goes to તેજસ્વીની. નોટ ઇમ્પોર્ટન્ટ. આ લોકો બધા શું કહે છે ને કંઈ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં આપણા માટે. Delhi's waste pickers demand inclusion in formal recycling economy. આજે સાયન્સ એન્ડ ટેક વાળા પેજ પર બી આનો જ આર્ટિકલ છે કે ઇન્ડિયાની અંદર ઈ વેસ્ટ બહુ જ વધારે અનસાયન્ટિફિકલી ટ્રીટ થાય છે અને બહુ જ સરસ આખો બેઠો આન્સર લખી શકાય ને એવો આર્ટિકલ છે આજે તો. ઓકે, લેટ્સ સી વોટ ઓનલાઈન સ્ટુડન્ટ્સ હેવ ટુ સે. ગુજરાત ગરીબ પીએચડી કરે લોકોને કમ્પલસરી ખાદી પહેરીને જવાનું. યસ પ્રાંજલ. કલ્ચર એમ્પ્લોયમેન્ટ વધશે. યસ. આર્ટ ઓફ લિંગમાં પણ શિબિર થાય છે, બહુ બધી જગ્યાએ થાય છે આવી શિબિર્સ. આપણે વાત કરીને બેટા એવી. અહીંયા પ્લાસ્ટિક વેસ્ટની વધારે વાત છે. વી વિલ ટોક અબાઉટ ઈ વેસ્ટ મોર ટુડે. મૈસૂરુ દશહરા ફીટ એન્ડ્સ વિથ ગ્રાન્ડ જમ્બો સવારી. TN finally gets RTE funds admissions to begin on October 9. What is RTE? Right to Education, Article 21A. Exim firm claims harassment by Chennai Customs halts operation. એક્ઝિમ આપણે ભણ્યા હતા 2 દિવસ પહેલા જ. ફૂલ ફોર્મ બોલો તો. એક્સપોર્ટ ઇમ્પોર્ટ શું? એક્ઝિમ બેંક. આ ફોર્મ છે, એમાં રજિસ્ટર્ડ ફોર્મ છે. મુસ્લિમ ગર્લ પરફોર્મ્સ કથકલી એટ કલા મંડલમ. નાવ કથકલી જે છે એ એક્ઝામિનરનું ફેવરેટ રહ્યું છે ઘણા વર્ષોથી. ટાઈમ એન્ડ અગેન ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડિશી, કથકલીની ઉપર ક્વેશ્ચન આવતા હોય છે. નાવ એઝ વી કેન સી ફ્રોમ ધ પિક્ચર, અને બધાએ નથી પિક્ચર ક્લિયર, સોરી. લાઈક કથકલી વી ઓલ નો, મોટું માસ્ક પહેર્યું હોય, હેડ ગિયર મોટું હોય, હેવી એકદમ ક્લોથ્સ પહેર્યા હોય. ધ હેડ ગિયર, માસ્ક એન્ડ ક્લોથ્સ વે અરાઉન્ડ 50-55 kg કથકલીની અંદર. કથકલી જે છે હવે એની અંદર માસ્ક પહેર્યું છે ઓર ફેસ પેઇન્ટ કર્યો છે, તો ફેશિયલ એક્સપ્રેશન્સ ઇમ્પોર્ટન્ટ રહેશે કે નહીં રહે? યસ. ફેસ પેઇન્ટ કરશે, માસ્ક નહીં હોય, હેડ ગિયર મોટું હશે. ફેશિયલ એક્સપ્રેશન્સ જે કલરનો પેઇન્ટ છે ઇટ વિલ સિમ્બોલાઇઝ કે આ વ્યક્તિ કયું કેરેક્ટર પ્લે કરી રહ્યું છે. ઇફ ઇટ ઇઝ યલો તો પછી એ ભગવાનનું પ્લે કરી રહ્યું છે. ઇફ ઇટ ઇઝ બ્લેક તો અસુર છે. રેડ ધેન અનાધર થિંગ. વ્હાઇટ
અને આની અંદર મોટા ભાગે માઇથોલોજિકલ સ્ટોરીઝ જે છે ઓર સીન્સ જે છે એ ડિપિક્ટ કરવામાં આવે છે. મેઇન થિંગ ઇન ઇટ ઇઝ મૂવમેન્ટ ઓફ ધી આઈઝ, મુદ્રાસ એન્ડ ફૂટવર્ક. ઓકે, આ એક ક્લાસિકલ ડાન્સ છે, વેરી 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 ઇમ્પોર્ટન્ટ. આપણે જ્યારે આર્ટ એન્ડ કલ્ચર આના પછી કરીશું તો ડિટેલમાં કરીશું કથકલી પણ. ઇન્ડિયા ચાઇના ફ્લાઇટ્સ ટુ રિઝ્યુમ આફ્ટર 5 years. Good news. Taliban foreign minister to visit India next week. Russian president, we have a lot of visitors coming up. હવે વિઝિટર્સ જ્યારે આવે ને ત્યારે આપણે એ ધ્યાન રાખવાનું કે મોદીજી એમને ગિફ્ટ શું આપે છે. એ કોઈ પણ ઇન્ડિયાની કલ્ચરલ વસ્તુ આપશે. તો હમણાં G20 હતી તો કોઈકને માતાની પછેડી આપ્યું, કોઈકને અજરક આપ્યું, અલગ અલગ વસ્તુઓ આપી અને અલગ અલગ વસ્તુઓ બધી જ એક્ઝામમાં અલગ અલગ રીતે પૂછાઈ ગઈ. તો હવે આ લોકો આવે છે તો મોદીજી આ લોકોને શું ગિફ્ટ આપે છે એ આપણે જોવાનું ઇમ્પોર્ટન્ટ રહ્યું. શું? Yes, we have shared this entire technology with the African Union and a couple of countries have adopted it. NPCI, બરાબર, NPCI through. Madhya Pradesh urges Supreme Court to treat 50% quota cap as flexible. Now, what is this 50% quota cap? Article number 16 talks about employment into public services as a right. 16 માં પછી 1, 2, 3, 4 બધા સેક્શન્સ પડ્યા છે. SCs and STs, OBCs and now EWS. Also we have reservation for women. There are different categories of reservation, but these are the 3 major categories. SC and ST નું રિઝર્વેશન જે છે હંમેશા proportional to population આપવામાં આવે છે. OBCs નું કેટલું છે? કેટલું? 27%. આ અને આ બંને મળીને 50% થી વધારે ના જવું જોઈએ એવું ઇન્દરાશ્વાની કેસમાં કોર્ટે હેલ્ડ કર્યું હતું કે રિઝર્વેશન શુડ નોટ ક્રોસ 50% એવર. બરાબર. વિથ ધ ઇન્ક્લુઝન ઓફ EWS, ઇકોનોમિકલી વીકર સેક્શન, આ થઈ જાય છે 60%, બટ દેન ધીસ 10% EWS નું રિઝર્વેશન છે ઇટ ઇઝ ટેકન ફ્રોમ ધ જનરલ કોટા ફોર ધ જનરલ કોટા, સો દેટ ઇઝ ફાઇન. બટ નાવ જ્યાં જ્યાં આપણે કાસ્ટ સેન્સસ કરી રહ્યા છે ત્યાં આપણી પાસે અલગ અલગ ડેટા બહાર આવી રહ્યા છે. સે ફોર એક્ઝામ્પલ બિહારની અંદર only 17% of the people are of general category અને generalનું રિઝર્વેશન 50% છે. So here Madhya Pradesh has made a request to Supreme Court કે આ 50% quota cap જે છે એને flexible રાખવી જોઈએ when there is exceptional situation in states. Now let us see કે આગળ કોર્ટ આ પ્લીની સામે શું કહે છે. ગાંધીજીની બકરીનું નામ શું હતું? કોઈ પૂછવાનું નથી. બરાબર. પેલા 1 મિલિયન વ્યૂઝ વાળા જે ક્લાસ 3 ના ગાંધીજીના વિડીયો આવે ને એમાં એ લોકો આવું બધું કરાવે. ગાંધીજીનું નામ શું હતું? નિર્મલા. ગાંધીજી કોની પાસે દાઢી કરાવતા હતા? બોલો, લિટરલી આવા ક્વેશ્ચન્સ પૂછે. સો આવા બધા ફેક્ટ્સ કોઈ તમને આવીને લાઇબ્રેરીમાં પૂછે કે વાત બી કરે ને તો પ્લીઝ મગજમાંથી માઇનસ રાખવાના. આવું બધું નથી પૂછાતું ને પૂછાય તો 1 માર્ક ગયો તેલ લેવા. મર્ડર. આ ઝુબીન જે આઈ એમ ફોરગેટિંગ ધ સરનેમ, ઝુબીન ગર્ગ, યસ, એમનો રેટેડ હતું. અગેન સીમાંચલ, રિલિજન, કાસ્ટ એન્ડ ધ નેવર સીઝિંગ સ્ટ્રગલ ફોર લાઇવલીહુડ્સ. નોટ ઇમ્પોર્ટન્ટ. દુર્ગા પૂજામાં આપણે કઈ વસ્તુ યાદ રાખીને કોટ કરવાની હતી? સેક્યુલરિઝમ ઓર બિફોર પાર્ટીશન વાળું બેંગોલ જે છે એનું. અને વોટ વોઝ ધી એક્ઝામ્પલ?
અઝાન જે છે એ લોકો દુર્ગા પૂજાના મંડળની અંદર પંડાલમાં વગાડતા હતા. ઠુમરી, વોટ ઇઝ ઠુમરી? ઓ માય ગોડ, હજી આપણે એડિટોરિયલમાં તો આજે પહોંચ્યા જ નથી. ઠુમરી મેં કીધું આજે બહુ બધું કલ્ચરવાળું છે. ઠુમરી ઇઝ અ ટાઈપ ઓફ ફોક સોંગ, બરાબર. જ્યારે પણ ઠુમરી જે છે આ બ્રજ ભાષામાં ગવાશે. કેટલા લોકોએ પેલી ઇન્દ્રજીતજી મહારાજની કથા સાંભળી છે યુટ્યુબ પર કે જોઈ છે? કાર્ટૂનના ફોર્મમાં બી આવે છે. સાંભળી છે કોઈએ? બધા ઇનડિફરન્ટ લોકો આવી ગયા છે અહીંયા. સો ઇટ ઇઝ અ ડિફરન્ટ ડાયલેક્ટ. હિન્દી જેવી જ હોય, તમે સાંભળો તો તમને ખબર પડે, અમુક વર્ડ્સ ડિફરન્ટ હોય. તો ઠુમરી જે છે એ ફોક સોંગ છે. જેમ આપણે અહીંયા આગળ આઈ વુડ સે ડાયરા થાય તો એ કેવા ફોક સોંગ્સ હોય છે, એવી જ રીતે ઠુમરી જે છે એ ઈસ્ટર્ન યુપીનું ફોક છે એન્ડ બ્રજ ભાષામાં ગવાય છે. ઠુમરીને લિરિક્સ ઓફ હિન્દુસ્તાની મ્યુઝિક પણ કહેવાય છે. બહુ જ સરસ સ્ટોરીઝ નરેટ કરવામાં આવે છે. Two very important proponents were there, and he's the second one. First one expired, so it is a great loss for ઠુમરી. આની અંદર થીમ્સ હોય છે એરોટિક સીન્સ એન્ડ રાધા અને કૃષ્ણની લીલાઓ, કે એ લોકોની વચ્ચેનું જે પણ વાત થઈ હોય, ડાન્સ હોય, એ બધી વસ્તુઓ ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે. હવે ફોક છે એટલે ફોક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાપરશે, રાઈટ. સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ સ્ટોરી ટેલિંગ. યસ, અને ઇવન ધીસ વન અહીંયા આપ્યું છે, લોર્ડ શિવાઝ કોસ્મિક નાદ. કોસ્મિક નાદ ઓફ લોર્ડ શિવાઝ ડમરૂ એન્ડ ધ સેરેનિટી ઓફ ગંગા. તો ઘણા બધા વેરિએશન્સ છે, પણ આ કૃષ્ણવાળું અને રામાયણવાળું ને બધા વધારે ફેમસ છે. Temple on White Hillock. Cost of convenience, health hazards as a side effect of using digital tools. તો બ્યુટિફુલ આર્ટિકલ બધાએ આ વાંચવાનો છે અને આમાંથી મેઇન્સ માટે નોટ્સ પણ બનાવવાની છે ઘરે જઈને. તો આની અંદર કહે છે કે ભાઈ ઇન્ડિયા ઇઝ ધ થર્ડ લાર્જેસ્ટ ઈ વેસ્ટ જનરેટર ગ્લોબલી આફ્ટર ચાઇના એન્ડ યુએસ ઓબ્વિયસલી. તો અહીંયા આપણને એક ડેટા મળી ગયો મેન્સ માટે, થર્ડ લાર્જેસ્ટ. કદાચ પ્રિલિમ્સમાં સ્ટેટમેન્ટમાં પૂછાઈ જાય કે ડિરેક્ટલી પણ પૂછાઈ જાય. સો આફ્ટર ધીસ આ આર્ટિકલ જે છે એ ટોક્સ અબાઉટ ઈ વેસ્ટ જે છે એની અંદર અરાઉન્ડ 100 ટાઈપ્સ ઓફ ડિફરન્ટ મેટલ્સ ઓર કેમિકલ્સ આપણને જોવા મળે છે. ઇન્ડિયાની અંદર અત્યારે એવું છે કે મોસ્ટ ઓફ ઇટ ઇઝ કલેક્ટેડ બાય રદ્દીવાલા. તમે કોઈ દિવસ કોઈ ઈ વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર પર બધું મૂકવા ગયા? ના. આપણે આપણા ઘરે જ રદ્દીવાળો આવતો હોય ને આપી દઈએ, એની જોડે 50-100 રૂપિયાની રકજક કરીને એને આપી દઈએ. એના જાનવી સબકે यहाँ पे ऐसे ही होता है ना, क्या કરે? એ લોકો તમારી પાસેથી લઈ જાય, પછી અનસાયન્ટિફિક મેથડ્સથી એની અંદરથી એ લોકો મેટલ્સને બધું કાઢવાનું ટ્રાય કરશે. મારો છોકરો મારી પાસે એક ઇન્સ્ટાનો વિડીયો લઈને આવ્યો હતો. એમાં એક માણસે મુઠ્ઠી ભરીને સિમ કાર્ડ લીધા, પછી એને એસિડમાં, સલ્ફ્યુરિક એસિડમાં નાખ્યા એન્ડ પછી એને ગાળી દીધા, અને પછી એની અંદરથી આટલું મોટું ગોલ્ડનું એને બનાવ્યું. તમારા છોકરાને એવું થઈ ગયું કે હું મારી મમ્મી માટે આવું બનાવીશ ને તો એ ખુશ થઈ જશે, પછી જ્વેલરી બનાવડાવશે. નાનો છે હજી બિચારો. સો અનસાયન્ટિફિક, કમ્પ્લીટલી અનસાયન્ટિફિક. ઓકે, તમારે પણ આવતા જશે આવા બધા. અને નહીં આવતા હોય ને તો આજે હું બોલી છું ને તો ઓલ ઓવર ફોન્સ આર લિસનિંગ ઓલ ધ ટાઈમ. તમારા ફોનમાં આવશે જ આ રીલ, જોજો. ઓકે, સો હિયર ઇટ ટોક્સ અબાઉટ કે ભાઈ એસિડ લીચિંગ, ઓપન એર બર્નિંગ, manual dismantling, unscientific dumping without gloves, mask or protective gearing. 1000 toxic substances release થાય છે, like lead, cadmium, mercury, chromium, POPs, persistent organic pollutants, dixiones, furans, bromidate, flame retardants and particulate matter PM 2.5 and 210. હવે આ બધા જ હું એટલે વાંચી રહી છું કે યુપીએસસીમાં 3 વર્ષ પહેલાં ક્વેશ્ચન હતો, વિચ ઓફ ધ ફોલોઈંગ આર કમ્પોનન્ટ્સ ઓફ ઈ વેસ્ટ ઓર હેઝાર્ડસ, અને આ જ બધી વસ્તુઓ લખી હતી નીચે.
So remembering these will also be important. ગોખવાના નથી, નોટ્સ બનાવીને વારે વારે 2-4 વખત જોતા રહેશો એટલે તો તમારી મેમરીમાં બેસી જ જશે. ઓકે, હવે હ્યુમન હેલ્થ પર ક્યાં ક્યાં ઇફેક્ટ થાય છે? રેસ્પિરેટરી ઇલનેસ. સૌથી પહેલાં તો આપણે ત્યાં બેસીને એસિડના ફ્યુમ્સ નીકળવાના, ઓર વોટ એવર ઇફ યુ આર હીટિંગ ઇટ, ડિસમેન્ટલિંગ ઇટ, તો એની રચકણ ઉડશે. તો સૌથી પહેલાં ઇટ વિલ ગો ઇન અવર શ્વાસ નળી, રાઈટ, રેસ્પિરેટરી ટ્રેકમાં જશે. તો રેસ્પિરેટરી ઇલનેસ થશે. કઈ કઈ ટાઈપની થાય છે એટલું બધું બહુ વધારે ઇમ્પોર્ટન્ટ નથી, પણ જોઈ લેવાનું એક વખત. દેન વી આર ટોકિંગ અબાઉટ ન્યુરોલોજિકલ ડેમેજ એન્ડ ડેવલપમેન્ટ ડિલેઝ. લીડ, મર્ક્યુરી, કેડમિયમ જે છે એ કોન્ટેમિનેટ કરશે એર, ડસ્ટ, સોઇલ, વોટર. એન્ડ ન્યુરોલોજિકલ બ્રેન ડેવલપમેન્ટ જે છે આપણું ફંક્શનિંગ ઇમ્પેર કરશે. પ્રેગ્નન્ટ વિમેન કે ચિલ્ડ્રન છે તો એ લોકોની અંદર પણ બ્રેનના ડેવલપમેન્ટને ઇમ્પેક્ટ કરશે. Then this talks about skin and ocular, આંખના ડિસીઝીસ, કારણ કે સ્કિનના પણ કોન્ટેક્ટમાં આવશે. જો ફ્યુમ્સ છે તો આંખમાં પણ જશે. તો રીડ ધીસ, મેક નોટ્સ આઉટ ઓફ ધીસ. આઈ એમ વેરી સિરિયસ. જેનેટિક એન્ડ સિસ્ટમિક ઇમ્પેક્ટ્સ, બરાબર, ડીએનએમાં પણ ચેન્જ જોવા મળે છે. એન્ડ ઇટ ડઝ નોટ હેપન ઇન આઇસોલેશન. જે ડિસ્ટ્રિક્ટની અંદર કે જે એરિયાની અંદર આ ઈ વેસ્ટ અનસાયન્ટિફિકલી ડિસમેન્ટલ થાય છે, એમાંથી મેટલ્સ હાર્વેસ્ટ થાય છે, એ આખા એરિયાઝની અંદર એર, વોટર પોલ્યુશન જોવા મળે છે, વિચ ઇઝ ધેન હાર્મફુલ ફોર પીપલ. પોલિસી, પ્રોગ્રેસ એન્ડ ગેપ્સ. સો વેન એવર વી આર ટોકિંગ અબાઉટ ઈ વેસ્ટ, extended producer responsibility, EPR has to be there in your answer or conclusion. બીજું, ઇન્ડિયાઝ ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2022, બરાબર. આપણા બધા જ એક્ટ અને બધી જ પોલિસીમાં એક લોચો છે, ઇમ્પ્લિમેન્ટેશન બરાબર નથી થતું. તો દેટ ઇઝ યોર લેક્યુને. ઓકે, વે ફોરવર્ડ શું કરવું જોઈએ? નાઉ સી, આ આપણો ફેવરેટ વર્ડ ફરી આવી ગયો અહીંયા. To break this toxic chain, India must adopt a multi-pronged strategy. I go multi-pronged. આપણે કોઈ પણ પ્રોબ્લેમ હોય એમાં મલ્ટીપ્રોંગ્ડ જ સોલ્યુશન આપીએ છીએ. મતલબ કે એક વસ્તુ કરવાથી નહીં થાય, બહુ જ બધા અપ્રોચીસ લેવા પડશે. That includes formalizing the informal by integrating informal workers into regulated, PPE, inclusion, capacity building, educating them, increasing centers, giving them better remuneration. યાર, જો આવો ક્વેશ્ચન નહીં આવે કે ડૉક્ટર કેમ સ્ટેટોસ્કોપ વાપરે છે એઆઈના ટાઈમમાં, AI can make error and it is more about observation. સખત ભંગાર એડિટોરિયલ છે આજે, આપણા કામનો નથી. આઈ મીન ટુ સે ભંગાર મતલબ આપણા યુપીએસસીના રિલેટેડ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. નાવ CM ઓફ તમિલનાડુએ લખ્યું છે એટલે આપણે એવું ના કહેવાય, પણ આપણા કામનો ઓછો છે. ઇટ કીપ્સ ઓન ટોકિંગ અબાઉટ ડિફરન્ટ સ્ટાર્ટઅપ્સ, કે ભાઈ વીમેન કેટલા છે, કઈ સ્કીમ છે. જેન્ડર પેરિટી લાવી દીધી છે કે ભાઈ 50% સ્ટાર્ટઅપ્સ આર ઓન્ડ બાય વુમન, 50% બાય મેન. 10 લાખ રૂપિયા મળે છે, કઈ કઈ સ્કીમ્સ છે. નોટ વેરી ઇમ્પોર્ટન્ટ. એની ટોક્સ અબાઉટ ધીસ. સો પ્લીઝ મગજમાંથી ઓમિટ રાખજો આર્ટિકલને, કોઈ વાંચવાનો ટ્રાય ના કરતા. ધ બેટલ ફિલ્ડ ચેન્જ એન્ડ ધ ઇન્ડિયન આર્મ્ડ ફોર્સીસ. અ કમ્પોનન્ટ ઓફ ધીસ ક્વેશ્ચન આપણે પહેલાં ડિસ્કસ કર્યો હતો, ડ્રોનનો યુઝ ઇન વોરફેરના ફોર્મમાં. સો ઇટ ઇઝ સેઇંગ દેટ પહેલાં કરતાં બહુ જ અલગ થઈ ગયો છે હવે વોરનો સિનેરિયો. એન્ડ તમને આજે ફર્સ્ટ પેરેગ્રાફ જે છે એ જ બતાવી દેશે. સો ઇટ કીપ્સ ઓન ટોકિંગ અબાઉટ that how the scenario of war has changed from coordination to command. Now sitting in one room and by pressing different buttons, all the three forces will work together seamlessly. હવે command centers બને છે. ઓકે, વાંચજો, ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ છે. Should Ladakh get statehood? Please tell me how many times have we discussed this? તો આપણે હાના પણ પોઈન્ટ્સ લખવાના, નાના વધારે પોઈન્ટ્સ લખવાના, કારણ કે ગવર્મેન્ટ આપી નથી રહી. અને આના કન્ક્લુઝનમાં શું લખીશું આપણે? મને કીવર્ડ કહો આનો. ઓપનિંગ પેન્ડોરાસ બોક્સ. વી ડોન્ટ નો બીજા કયા સ્ટેટ્સ પછી બીજા કયા આપણી પાસે નવા સ્ટેટની ડિમાન્ડ લઈને આવી જાય. બોડોલેન્ડ માંગે છે, વિદર્ભ માંગે છે, સૌરાષ્ટ્ર માંગે છે, બહુ બધા લોકો માંગે છે. Okay, what is schedule 6? We have discussed earlier. Everything we have discussed.
The crisis of journalism. Let's not get there. Will China capture the electrolyzer market? અહીંયા બેઝિકલી ગ્રીન હાઇડ્રોજનની વાત થાય છે. there are different types of hydrogen. કઈ રીતે હાઇડ્રોજન પ્રોડ્યુસ થાય છે એની પરથી નામ આપવામાં આવે છે. ગ્રીન હાઇડ્રોજન ઇઝ ધ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ હાઇડ્રોજન જેનું કાર્બન ફૂટપ્રિન્ટ નથી. ઇલેક્ટ્રોલિસિસના પ્રોસેસથી બનાવવામાં આવશે એન્ડ દેટ ઇઝ વોટ ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ. યસ, ઓફકોર્સ ઇટ વિલ ટેક ઓવર. Why are the new rules for panchayats getting flank? We will not discuss this today. How to safeguard India's digital economy? Not important. આજે એટલા બેકાર એડિટોરિયલ્સ હતા ને મેં કીધું આજે તો કંઈ છે જ નહીં પેપરમાં. This is not tokamak. કેટલા લોકો આજે એને ટોકામેક વાંચ્યું? ટોમાહોક મિસાઇલ. ધીસ ઇઝ અ ડિફરન્ટ મિસાઇલ. ટોકામેક શું હતું? ન્યુક્લિયર ફ્યુઝન ના પ્રિન્સિપલ પર ચાલતું ન્યુક્લિયર રિએક્ટર વિચ વોઝ ડોનટ શેપ્ડ. This is one of my most favorite persons, Jane Goodall. She is an anthropologist who's lived in Africa with apes and animals and tried to understand how the societies function. કોઈ આમનો ડોક્યુમેન્ટરી જોઈ નથી આજ સુધી એક પણ? Try to watch one of her documentaries. It is amazing. કે આમ ઇન્ટરવ્યૂ આપતી હોય, વાત કરતી હોય અને એક ચિમ્પાન્ઝી આવીને એને હગ કરે અને કિસ કરે, પછી પેલી એને કંઈક જાય હવે તું રમીને આય થોડીક વાર, તો પાછું રમવા બી જતું રહે. મતલબ અમેઝિંગ વર્ક શી હેઝ ડન. શી ઇઝ વન ઓફ ધ મોસ્ટ રિનાઉન્ડ એન્થ્રોપોલોજિસ્ટ. સો જે લોકોનું એન્થ્રોપોલોજી ઓપ્શનલ છે એમાં થિંકરમાં વન ઓફ ધ થિંકર્સ વિલ બી જેન ગુડાલ. ઓકે, શી ઇઝ ડન અમેઝિંગ વર્ક. મતલબ તમે વિચાર કરો, આપણે હ્યુમન નથી સમજી શકતા, હ્યુમનને ટોલરેટ નથી કરી શકતા. ઇન દેટ વર્લ્ડ શી હેઝ લિવ્ડ અમંગસ્ટ ચિમ્પ્સ, અંડરસ્ટુડ ધેમ, મેડ ધેમ અન્ડરસ્ટેન્ડ વોટ શી ઇઝ ટ્રાઇંગ ટુ સે. ફિલિંગ્સ એ લોકોની કેવી, શી હેઝ ડોક્યુમેન્ટેડ એવરીથિંગ. So she goes against the armchair anthropologists and she's the one who's been on the field all the time. So with CA we are done for the day. Take a 10-minute break. We will meet after that. Bye online guys.